પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરજીના 300મી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એમકોમ દીપ ઓડિટોરિયમ ખાતે એક કાર્યક્રમ જેનું નામ પુસ્તક સમીક્ષા કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જયપ્રકાશ સોની, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ હોય અને તે જ નિમિત્તે પુસ્તક સમીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દીપ ઓડિટોરિયમ ખાતે એમકોમ બિલ્ડિંગ ખાતે આ કાર્યક્રમમાં बीजेपी अध्यक्ष जयप्रकाश सोनी, प्रवक्ता दीपकभाई भट्ट, पूर्व सांसद रंजनबेन भट्ट, पूर्व मेयर जिगीसाबेन सेठ, पूर्व डेप्यूटी मेयर नंदाबेन जोशी, कोमल कुकरेजा, शहर संगठन मंत्री और कॉर्पोरेटर તેમજ મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। શહેર ભાજપા અધ્યક્ષ જયપ્રકાશ સોની દ્વારા પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરજીની જીવનચરિત્ર પર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ ભવ્યાતિ ભવ્ય ઉજવવાનું જ્યારે નક્કી કરવામાં આવ્યું હતું, એના ભાગરૂપે આજ વડોદરા મહાનગર દ્વારા એક પુસ્તિકા સમીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પુસ્તિકા સમીક્ષાના કાર્યક્રમમાં પ્રદેશના દીપકભાઈ ભટ્ટ માર્ગદર્શન માટે આવવાના છે। ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ પણ ઉપસ્થિત છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો અને દરેક સંગઠનની બહેનો અહીંયા આવી છે અને પુણ્યશ્લોક, પુણ્ય એટલે પવિત્ર અને શ્લોક એટલે એક પદ, આ પવિત્ર પદ જેમને 70 વર્ષની ઉંમરમાં 41 વર્ષમાં શાસન કેવી રીતે કર્યું, શાસન કેવી રીતે કરાય, કામો કેવી રીતે કરાય, લોકો કામો કરવાથી લોકોનો આપણી સાથે જોવાનો દૃષ્ટિ કેવી રીતે બદલાય અને લોકો ચાહના કેવી રીતે મેળવાય, એ આ બધું પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ હોળકરના આખા ઇતિહાસમાં એમનું પુસ્તિકામાં બધું જ નિદર્શિત કરવામાં આવ્યું છે। આપણા માધ્યમથી હું સર્વે બહેનોને કહું છું કે અહીંથી એક પુસ્તિકા આપવામાં આવી છે, એ પુસ્તિકાનું તમે વાંચન કરો, પારાયણ કરો અને એ પુસ્તિકા જે છે તે આત્મસાત કરો। તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો એ ક્ષેત્રમાં ખૂબ સારી રીતે તમે કામ કરી શકશો। ધન્યવાદ। ભારત માતા કી જય। વંદે માતરમ। ભારતીય જનતા પાર્ટી પ્રદેશની અનુસૂચિત મુજબ આજે વડોદરા શહેરમાં અમારા ડૉક્ટર જયપ્રકાશજી સોનીના નેતૃત્વ હેઠળ આજે બીબીએના હોલમાં આજે 300મી જન્મ શતાબ્દી રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીનું જન્મ શતાબ્દી ઉજવવા જઈ રહ્યું છે, જેમાં આજે પુસ્તિકાનો સમીક્ષાનો એક કાર્યક્રમ છે, જેમાં આજે દીપકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહીને આગળનું માર્ગદર્શન આપવાના છે, તેમજ આપણા પ્રમુખશ્રી છે વડોદરા શહેરના, એ પણ માર્ગદર્શન આપવાના છે અને રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની જે લાઈફ સ્ટોરી છે એ ઘણી એટલી હિસ્ટોરિકલ, જે આપ પાસ્ટમાં જઈને આપ જોઈએ તો આ બધી બહેનો માટે, તમામ બહેનો માટે જે ઘર પણ સંભાળે છે, જે રાજનીતિમાં પણ છે અને એક સામાજિક કાર્યકર્તા પણ તરીકે કામ કરી છે, તો અહલ્યાબાઈની લાઈફ સ્ટોરી એવી છે કે દરેક બહેનોને આજની સમય દરમિયાનમાં બાળકીથી લઈને મહિલા સુધીની આ રાજમાતાની લાઈફ સ્ટોરીને એકવાર જીવનમાં વાંચવી બહુ અગત્યની છે। એના પરથી આપણને ખ્યાલ પડે કે આપણને એક સામાજિક કાર્યકર્તા અને સમાજમાં રહીને ન્યાય કેવી રીતે લોકોને અપાવી શકીએ ને પોતે એક રાજકારણના માર્ગદર્શનમાં કેવી રીતે આપણે સફળ બની શકીએ, એવી એક આજે રાજમાતાની આજે 300મી જન્મ શતાબ્દીના અનુલક્ષે આજ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે। આજે કોમલ કુકરેજા, ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન મંત્રી। પરમ શ્રદ્ધેય મહારાણી અહિલ્યાબાઈ હોળકરજીની આ 300મી જન્મજયંતિ છે અને દેશભરમાં પરમ શ્રદ્ધેય અહિલ્યાબાઈજીના જીવન પર અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું। ભારતીય જનતા પાર્ટીએ પણ દિનાંક 21થી લઈને એમની જન્મ તારીખ 31 છે ત્યાં સુધી એમના અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન વડોદરા મહાનગરમાં થવા જઈ રહ્યું છે। એનો પ્રથમ કાર્યક્રમ આજે એમના પુસ્તકની સમીક્ષા, અહિલ્યાબાઈ હોળકરજીના જીવન પર જે પુસ્તક લખાયેલું છે એની પુસ્તક સમીક્ષા થશે। ત્યારબાદ આવેલા જે તમામ બહેનો છે એ મહિલાઓના માધ્યમથી ગ્રુપ મિટિંગ થવાની છે, જેમાં 25થી વધુ બહેનો રહે એવી કુલ મળીને 19 વોર્ડમાં 200 જેવી મિટિંગો થાય અને 4000થી વધુ બહેનો એમના જીવન વિશે જાણે એ પ્રકારનો એક પ્રયાસ પૂરા મહાનગરમાં આજ પછી થવાનો છે। એ સિવાય પણ મહિલાઓનો અલગથી એક સેમિનાર થવાનો છે, વિચાર ગોષ્ઠી થવાની છે, યુવાનોનો પણ એક કાર્યક્રમ
યુવાન અને યુવતીઓનો કાર્યક્રમ થવાનો છે. આવા અનેક પ્રકારના કાર્યક્રમોથી આ જે આપણું એક વ્યક્તિત્વ, મહાન ચરિત્ર ભારત દેશમાં થઈ ગયું, એમની માહિતી સૌ સુધી પહોંચે અને એમના જીવનના આદર્શો આપણા આજનું પેઢી ઉતારે એ પ્રકારનો નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા થવા જઈ રહ્યો છે. તો સૌને નમ્ર અપીલ છે કે આપણે પણ મહારાણી અહિલ્યાબાઈ હોળકરજીના જીવન વિશે જાણીએ, એમના જીવનમાં જે ઉદ્દેશો હતા, એમના જીવનમાં જે થયેલા કાર્યો હતા, એમાંથી જે પણ આપણને લાગે એવા ગુણો આપણા જીવનમાં ઉતારીએ અને આપણે પણ સમાજ જીવન માટે જે પણ કંઈ કરી શકીએ એ કરવા માટે પ્રયત્ન કરીએ. અસ્તુ.